ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. હોળીની પરિક્રમા કરતી વખતે બોલો આ મંત્ર. આ 3 ચમત્કારી મંત્ર છે જે તમારી તમામ સમસ્યા તકલીફ દૂર કરશે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોજો. બની શકે કે આ વિડીયો તમારા માટે સારું ભાગ્ય લઈને આવ્યો હોય. આ મંત્રથી તમારા જીવનમાં કંઈ પરિવર્તન થાય. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ શ્રદ્ધાથી જરૂર લખજો. જે લોકો હોળીની પરિક્રમા કરે છે તેમની સાથે શું થાય છે, સાથે જ પુરુષ અને મહિલાઓએ કેટલી પરિક્રમા કરવી જોઈએ અને પરિક્રમા કરતી વખતે કયા મંત્ર બોલવા જોઈએ અને હોળીની અગ્નિમાં નાળિયેર અર્પણ કરવાથી શું થાય છે. જો તમે પણ આર્થિક સમસ્યાથી જૂજી રહ્યા છો, જીવનમાં દુઃખ અને સમસ્યા ચાલી રહી છે, તો આ વિડીયો તમારા માટે અત્યંત જરૂરી છે. બધી જ માહિતી તમને વિગતવાર આપીશું. વિડીયોને શરૂઆતથી અંત સુધી એક મનથી સાંભળજો, શ્રદ્ધાથી સાંભળજો. શું તમે જાણો છો, માત્ર એક પવિત્ર રાત્રે એક જાગૃત પરિક્રમાથી માણસના વર્ષો જૂના પાપ, દુઃખ અને અવરોધો, તકલીફ દહન થઈ શકે છે. શું તમે જાણો છો કે જ્યારે હોલિકા દહનની જ્વાળાઓ આકાશને અડતી હોય છે ત્યારે દેવી શક્તિઓ ધરતી પર વિશેષ રીતે સક્રિય બને છે અને જે વ્યક્તિ એક ક્ષણે શ્રદ્ધા અને નિયમથી પરિક્રમા કરે છે તેના જીવનમાં અદ્રશ્ય પરિવર્તન શરૂ થઈ જાય છે. આજે હું તમને એ જ મહાસત્ય જણાવવા જઈ રહી છું. શાસ્ત્રોમાં વર્ણેલી એ દિવ્ય પરંપરા જેનો ઉલ્લેખ ભાગવત પુરાણ અને અન્ય વૈષ્ણવ ગ્રંથોમાં પ્રહલાદ અને હોલિકાની કથાના રૂપમાં મળે છે, જે અહંકારનો દહન અને ભક્તિનો વિજય દર્શાવવામાં આવ્યો છે. અને એ જ પ્રતિકાત્મક શક્તિ હોલિકા દહનની પરિક્રમામાં વસે છે. જ્યારે ભક્ત હોલિકા દહનની અગ્નિ સામે ઊભો રહે છે ત્યારે માત્ર લાકડા અને અગ્નિને નથી જોતો, તે પોતાના અંદરના અહંકાર, ક્રોધ, દ્વેષ, ઈર્ષ્યા અને ભૂતકાળના અંધકારને જુએ છે. શાસ્ત્ર અનુસાર અગ્નિ પંચમહાભૂતમાં એક છે. અગ્નિ શુદ્ધિકારક છે, અગ્નિ સાક્ષી છે અને અગ્નિ કર્મફળના સંસ્કારને દહન કરવાની શક્તિ ધરાવે છે. જ્યારે વ્યક્તિ પરિક્રમા શરૂ કરે છે ડાબેથી જમણે ગતિમાં સૂર્યના માર્ગને અનુસરીને, ત્યારે તે બ્રહ્માંડના નિયમ સાથે પોતાને તાલમેલમાં મૂકે છે. આ ગતિ માત્ર શરીરની નથી હોતી, આ ગતિ જીવન ચક્રની છે. જન્મથી મરણ અને મરણથી પૂર્ણ જન્મ સુધીની રહસ્યની છે. પ્રથમ પરિક્રમા દરમિયાન ભક્ત પોતાના ભૂતકાળના પાપોને યાદ કરે છે. તે માને છે કે જેમ હોલિકા અહંકારમાં દહન થઈ અને પ્રહલાદ ભક્તિથી બચી ગયા, તેમ મારા અંદરના દુર્ગુણો દહન થાય અને સદગુણો સુરક્ષિત રહે. બીજી પરિક્રમા સાથે મનનો ભય ઓગળવા લાગે છે, કારણ કે શાસ્ત્ર કહે છે કે અગ્નિ ભયનો નાશ કરે છે. ત્રીજી પરિક્રમામાં ભક્ત પોતાના પરિવાર માટે પ્રાર્થના કરે છે, સુખ, શાંતિ અને આરોગ્ય માટે સંકલ્પ કરે છે અને કહે છે કે જે રીતે પ્રહલાદને દેવી કૃપાએ રક્ષા કરી, તેમ અમારા ઘર પર પણ દેવી કૃપા વરસે. ઘણા લોકો અનુભવ કરે છે કે પરિક્રમા કરતી વખતે તેમની આંખોમાં અજાણ્યા આંસુ આવી જાય છે. એ આંસુ દુઃખના નથી, એ આત્મશુદ્ધિના હોય છે, કારણ કે જ્યારે મન અગ્નિ સમક્ષ નમ્ર બને છે ત્યારે અંદરના ભાર ઓગળવા લાગે છે. શાસ્ત્રમાં વર્ણન મળે છે કે હોલિકા દહન ફાગણ પૂર્ણિમાની રાત્રે થાય છે, જ્યારે ચંદ્ર પૂર્ણ તેજમાં હોય છે અને ચંદ્ર મનનો કારક છે. એટલે આ રાત્રે મનના કલુષિત સંસ્કારોને દહન કરવાનો વિશેષ સમય માનવામાં આવે છે. પરિક્રમા કરનાર વ્યક્તિ ધીમે ધીમે અનુભવ કરે છે કે તેની ચિંતા ઓછી થઈ રહી છે, તેના વિચારોમાં સ્પષ્ટતા આવી રહી છે અને જીવનમાં જે અવરોધો છે, અશક્ય લાગતા હતા, તે હવે સરળ માર્ગ તરફ વળી રહ્યા છે. કારણ કે પરિક્રમા એ માત્ર પ્રાર્થના નથી, એ સંકલ્પ છે, એ દેવી શક્તિ સાથેનો સંવાદ છે. જ્યારે ભક્ત અગ્નિને નમન કરે છે ત્યારે તે પોતાની અંદરથી અંધકારને સ્વીકારી તેને દહન માટે સમર્પિત કરે છે. શાસ્ત્રીય માન્યતા અનુસાર જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક 3, 5 અથવા 7 પરિક્રમા કરે છે તેને આયુષ્ય, આરોગ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. અને જે કોઈ વિશેષ સંકલ્પ સાથે
11 પરિક્રમા કરે તો તેની મનોવાંછિત કામના પૂર્ણ થવાની માન્યતા છે. મનની જે ઈચ્છા હોય એ પૂરી થાય છે. પરંતુ અહીં સંખ્યા કરતા ભાવ વધુ મહત્વનો છે, કારણ કે ભક્તિ વગરની પરિક્રમા માત્ર ગતિ છે અને ભક્તિ સાથેની પરિક્રમા મુક્તિ છે. પરિક્રમા દરમિયાન જ્યારે તમે અગ્નિની જ્વાળાઓને જુઓ છો, ત્યારે કલ્પના કરો કે તમારા દુઃખો, કર્જ, રોગ, તણાવ અને સંબંધોમાં આવેલા મતભેદ આ જ્વાળાઓમાં દહન થઈ રહ્યા છે અને દરેક ચક્ર સાથે તમે હળવા બની રહ્યા છો. શાસ્ત્રોમાં અગ્નિને પાપ વિનાશક કહી છે અને હોલિકા દહન એ પાપ દહનનું પ્રતીક છે. એટલે જે વ્યક્તિ આ રાત્રે સાચા હૃદયથી પરિક્રમા કરે છે, તેની અંદર નવી શરૂઆત બીજ વવાય છે. અંતમાં સમજજો કે હોલિકા દહનની પરિક્રમા કોઈ જાદુઈ કરિશ્મા નથી. એ આત્મા પરિવર્તનનો આરંભ છે. એ ભક્તિનો ઉદ્દેશ છે. એ અહંકારનો અંત અને શ્રદ્ધાના જન્મનો ક્ષણ છે. અને જ્યારે તમે આ રાત્રે અગ્નિની આસપાસ ફરશો, ત્યારબાદ રાખજો કે તમે માત્ર પરંપરા નિભાવતા નથી. એવું રાખજો, તમે તમારા જીવનના નવા અધ્યાયનો આરંભ કરી રહ્યા છો. તમે દુઃખથી મુક્તિ તરફ, અંધકારથી પ્રકાશ તરફ અને અશાંતિથી શાંતિ તરફ આગળ વધી રહ્યા છો. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે આ ભાગ સૌથી મહત્વનો છે. ઘણીવાર લોકો પરિક્રમા તો કરે છે, પરંતુ મંત્ર વિના કરે છે, અને શાસ્ત્ર કહે છે વિધાન અને મંત્ર વિના કરાયેલી ક્રિયા પૂર્ણ ફળ આપતી નથી. હોલિકા દહનની પરિક્રમા દરમિયાન જો યોગ્ય મંત્રનો જાપ કરવામાં આવે તો અગ્નિ દેવતા સાક્ષી બની પાપોને દહન કરે છે અને દેવી શક્તિઓ ઘરમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવેશ કરાવે છે. વૈષ્ણવ પરંપરામાં હોલિકા દહનનો આધાર પ્રહલાદની અડગ ભક્તિ પર છે, જેનું વર્ણન ભાગવત પુરાણમાં મળે છે. અને શાસ્ત્રોક્ત રીતે માનવામાં આવે છે કે આ રાત્રે અગ્નિ સમક્ષ ભક્તિપૂર્વક મંત્ર જાપ કરવાથી દેવી કૃપા ઝડપથી મળે છે. પરિક્રમા શરૂ કરતા પહેલા હૃદયમાં સંકલ્પ લ્યો કે મારા જીવનમાં તમામ દુઃખો, પાપ, કર્જ, રોગ અને ગરીબી આ અગ્નિમાં દહન થાય અને મારા ઘરમાં સદૈવ માટે સમૃદ્ધિનો પ્રકાશ પ્રગટે. ત્યારબાદ પરિક્રમા કરતી વખતે ધીમે ધીમે અને સ્પષ્ટ ઉચ્ચારથી આ મંત્રનો જાપ કરો. ઓમ પ્રહલાદાય વિદ્મહે હોલિકાય ધીમહિ તન્નો અગ્નિ પ્રચોદયાત. આ મંત્રનો અર્થ છે કે હે અગ્નિદેવ, હે પ્રહલાદની ભક્તિ શક્તિ, તમે અમારું મન પ્રેરિત કરો અને અમારામાંથી અહંકાર અને પાપનો નાશ કરો. જ્યાંથી આ મંત્ર જપાય છે ત્યારે મન એકાગ્ર બને છે અને અગ્નિ સમક્ષ કરાયેલા સંકલ્પ બ્રહ્માંડમાં પ્રસારિત થાય છે. જો ઘરમાં આર્થિક તંગી હોય, ધંધામાં નુકસાન હોય અથવા વારંવાર ગરીબી અને કર્જનો અનુભવ થતો હોય, તો પરિક્રમા કરતી વખતે માતા લક્ષ્મીનું સ્મરણ કરવું એ અતિ આવશ્યક છે. પરિક્રમા કરતી વખતે લક્ષ્મીજીનું ધ્યાન ધરવું, કારણ કે સમૃદ્ધિનું પ્રતીક સ્વરૂપ માતા લક્ષ્મી છે. પરિક્રમા દરમિયાન આ મંત્ર ઉમેરો. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. શ્રી બીજ મંત્ર છે, જે ધન, વૈભવ અને સુખનું આવાહન કરે છે. જ્યારે તમે દરેક ચક્રમાં આ મંત્ર બોલો છો, ત્યારે કલ્પના કરો કે સુવર્ણ તેજ તમારા ઘરમાં પ્રવેશી રહ્યું છે અને ગરીબી, કલહ અને અભાવ બહાર નીકળી રહ્યા છે. શાસ્ત્રીય માન્યતા અનુસાર ઓછામાં ઓછી 3 પરિક્રમા કરવી શુભ મનાય છે. 3 પરિક્રમા જીવનના 3 તાપ, આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક દુઃખનો નાશ માટે પ્રતીક છે. 5 પરિક્રમા પંચમહાભૂતની શુદ્ધિ માટે માનવામાં આવે છે. 7 પરિક્રમા 7 લોક અને 7 ચક્રોની શુદ્ધિનું પ્રતીક છે અને 11 પરિક્રમા વિશેષ સંકલ્પ અને મનોકામના પૂર્તિના માટે અત્યંત શુભ ગણાય છે. પરંતુ શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે સંખ્યાથી વધારે ભાવ મહત્વનો છે. જો હૃદયમાં શ્રદ્ધા હોય ને તો 3 પરિક્રમા જીવન બદલી નાખે છે. પરિક્રમા કરતી વખતે જમણી દિશામાં ગતિ રાખો. હાથમાં થોડું અક્ષત, ફૂલ અથવા ગોળ રાખી શકો છો અને દરેક ચક્ર પૂર્ણ થયા પછી મનમાં કહો કે મારા ઘરની ગરીબી દૂર થાય અને સમૃદ્ધિ સ્થિર બની રહે. અગ્નિ તરફ નમન કરો અને અંતે પ્રાર્થના કરો કે અગ્નિદેવ, હે માતા લક્ષ્મી, અમારા ઘરમાં સદાય વાસ કરજો. અમારા જીવનમાં ક્યારે અન્ન, ધન અને સુખનો અભાવ ન રહે. જ્યારે મંત્ર, સંકલ્પ અને શ્રદ્ધા એક સાથે જોડાય છે, ત્યારે હોલિકા દહનની પરિક્રમા માત્ર પરંપરા નથી રહેતી, તે જીવન પરિવર્તનની દિવ્ય પરિક્રમા બની જાય છે. અને જે વ્યક્તિ આ વિધિને નિયમિત ભક્તિથી કરે છે, તેના જીવનમાં ધીમે ધીમે સ્થિરતા, સમૃદ્ધિ અને આંતરિક શાંતિનો પ્રવેશ થાય છે. હવે તૈયાર રહો, કારણ કે આગળના ભાગમાં હું સમજાવીશ કે હોલિકાની અગ્નિમાં કઈ વિશેષ વસ્તુ અર્પણ કરવાની છે
જે કરવાથી પાપ વિનાશ અને કાયમી સુખ પ્રાપ્ત થાય છે. હવે આવી ગયો છે આ દિવ્ય વિધિનો સૌથી ગુપ્ત અને અંતિમ ભાગ. ઘણી વખત લોકો પરિક્રમા અને મંત્ર જાપ કરે છે, પરંતુ હોલિકા દહનની અગ્નિમાં શું અર્પણ કરવું તેની સાચી સમજ હોતી નથી. સાચી સમજ વગર વિધાન અધૂરું રહી જાય છે. શાસ્ત્રો અનુસાર હોલિકા દહન માત્ર પ્રતિકાત્મક આગ નથી, પરંતુ તે અધર્મ, અહંકાર અને પાપના દહનનું જીવંત તત્વ છે, જેનો ઉલ્લેખ ભાગવત પુરાણમાં પ્રહલાદ અને હોલિકાની કથામાં સ્પષ્ટ જોવા મળે છે. આપણને જ્યાં અંધકાર અગ્નિમાં દહન થયો અને ભક્તિ અખંડ રહી. હવે પ્રશ્ન એ છે કે અગ્નિમાં શું અર્પણ કરવું? શું અર્પણ કરવાથી પાપ વિનાશ અને દુઃખથી મુક્તિ મળે છે? તો શાસ્ત્રીય પરંપરામાં સૌથી પ્રથમ અર્પણ માનવામાં આવે છે નાળિયેર. નાળિયેર માનવ અહંકારનું પ્રતીક છે. તેની કઠોર બહારની પડ અને અંદરના શુદ્ધ જળ આપણું સ્વરૂપ દર્શાવે છે. જ્યારે તમે નાળિયેર અગ્નિમાં સમર્પિત કરો છો, ત્યારે તે પ્રતિકાત્મક રીતે તમારા અહંકાર, ભૂલ અને દોષોને અગ્નિ સમક્ષ સમર્પિત કરવાનો સંકલ્પ છે. બીજું અતિ શુભ અર્પણ કરવું તે છે ગોળ અને કાળા તલ. ગોળ મીઠાશ અને સકારાત્મક સંબંધોનું પ્રતીક છે, અને કાળા તલ પાપ વિનાશક માનવામાં આવે છે. માન્યતા છે કે કાળા તલ અગ્નિમાં અર્પણ કરવાથી અજ્ઞાત પાપો અને પૂર્વજન્મના સંસ્કારો પણ ધીમે ધીમે શાંત થઈ જાય છે. સાથે થોડું ઘી અર્પણ કરવાથી અગ્નિ પ્રજ્વલિત અને શુદ્ધ બને છે, અને સંકલ્પ બ્રહ્માંડ સુધી પહોંચે છે. ઘઉંની નવી બાલી અથવા અનાજનું અર્પણ કરવું સમૃદ્ધિ અને અન્નપૂર્ણતાનું પ્રતીક છે, કારણ કે અન્ન જીવનનો આધાર છે. જ્યારે તમે અનાજ અગ્નિમાં અર્પણ કરો છો, ત્યારે પ્રાર્થના કરો કે અમારા ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી ન રહે. આ સાથે માતા સમૃદ્ધિનું સ્મરણ કરો, ખાસ કરી માતા લક્ષ્મીનું, અને કહો કે માતા, જેમ આ અગ્નિ અંધકારને દહન કરે છે, તેમ અમારા જીવનના દુઃખ, કર્જ અને ગરીબીની દહન કરી નાખો, અને અમારા ઘરમાં સદૈવ વાસ કરો. શાસ્ત્ર એક મહત્વપૂર્ણ વાત સ્પષ્ટ કરે છે કે અગ્નિમાં અર્પણ કરતા સમયે સૌથી મોટી વસ્તુ બહારની નથી, પરંતુ અંદરની છે. સૌથી મહાન અર્પણ છે પોતાનો અહંકાર, દ્વેષ, ક્રોધ અને લાલચનો ત્યાગ. જો વ્યક્તિ માત્ર સામગ્રી અર્પણ કરે છે, પરંતુ મનમાં દ્વેષ રાખે છે, તો વિધાન અધૂરું રહે છે. પરંતુ જો વ્યક્તિ સાચા હૃદયથી પોતાના દોષને સ્વીકાર કરી અગ્નિ સમક્ષ સમર્પિત કરે છે, તો એ જ ક્ષણે આધ્યાત્મિક શુદ્ધિ શરૂ થઈ જાય છે. મિત્રો, હવે એક અગત્યની વાત સમજવી જરૂરી છે. જીવનમાં ક્યારેય દુઃખ ન આવે એવી શાસ્ત્રોક્ત ખાતરી કોઈ વિધાન આપતું નથી, કારણ કે સુખ અને દુઃખ જીવનનું ચક્ર છે, જીવનનો એક ભાગ છે. પરંતુ હોલિકા દહનની આ પવિત્ર વિધિ તમને એવી આંતરિક શક્તિ આપે છે કે દુઃખ તમને તોડી શકતું નથી, સમસ્યાઓ તમને હરાવી શકતી નથી, અને પાપોના ભારથી મન દબાતું નથી. આ વિધિ તમને સ્થિરતા, ધૈર્ય અને દેવી કૃપાનો આશીર્વાદ આપે છે. અંતમાં જ્યારે હોલિકા દહન પૂર્ણ થાય અને અગ્નિ શાંત થવા લાગે, ત્યારે થોડું ભસ્મ ઘરે લાવો અને તિલક રૂપે લગાવો. તે ભસ્મ યાદ અપાવે છે કે અહંકાર અને પાપ અંતે ભસ્મ થઈ જ જાય છે, અને સત્ય અને ભક્તિ અખંડ જ રહે છે. આ રીતે પરિક્રમા, મંત્ર જાપ અને અર્પણ ત્રણેય પૂર્ણ થાય ત્યારે હોલિકા દહન માત્ર તહેવાર નથી રહેતું, તે આત્મ પરિવર્તન, પાપ વિનાશ અને સમૃદ્ધિનું શક્તિશાળી સાધન બની જાય છે. જો તમે આ વિધાન શ્રદ્ધા, નિયમ અને સકારાત્મક જીવનશૈલી સાથે અપનાવો, તો તમારા જીવનમાં ધીમે ધીમે શાંતિ, સંતુલન અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાઈ જશે. આ હતી હોલિકા દહનની સંપૂર્ણ દિવ્ય યાત્રા. હવે નિર્ણય તમારો છે. તમે માત્ર દર્શક બનીને રહેશો કે આ વિધાન અપનાવી જીવનમાં પ્રકાશ પ્રગટાવશો? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. સાથે વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, સાથે બેલ આઇકોનનું બટન ક્લિક જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.